દર મહિનાની 1લી તારીખે બદલાવ આવતો હશે। દર મહિનાની જેમ 1લી સપ્ટેમ્બરથી ઘણા મોટા અને મહત્વના ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે। ચાંદી પર હોલમાર્કિંગથી લઈને એટીએમ ટ્રાન્ઝેક્શન અને રાંધલ ગેસના ભાવ સુધી બધું જ તેની સાથે જોડાયેલું છે। તેથી આ નવા નિયમો વિશે પહેલેથી જાણી લેવું ખૂબ જ જરૂરી છે, જેથી કરી તમારા ખિસ્સાનું ભારણ જે વધી ન જાય। ચાલો તમને આ ફેરફારો વિશે વિગતવાર જણાવીએ અને જાણો આ ફેરફારો સામાન્ય માણસ પર શું અસર કરશે। સામાન્ય રીતે મહિનો બદલાય ત્યારે મહિનાની 1લી તારીખ આવે એટલે અનેક મોટા અને મહત્વના ફેરફારો થતા હોય છે। ત્યારે આ મહિને એટલે કે 1લી સપ્ટેમ્બરથી પણ અનેક ફેરફારો થવા જઈ રહ્યા છે, જે તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે। 1 સપ્ટેમ્બરથી થશે આ 6 મોટા ફેરફારો। એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર, ચાંદી પર હોલમાર્કિંગના નવા નિયમો, એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર, એટીએમ ટ્રાન્ઝેક્શન પર નવા ચાર્જ, જીએસટી રિફોર્મ્સને લઈને નિર્ણય, ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં ફેરફાર। દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે। 1 સપ્ટેમ્બરે પણ ભાવ વધી કે ઘટી શકે છે। આ ભાવ ઓઇલ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય બજારના આધારે નક્કી થાય છે। જો ભાવ વધશે તો તમારું રસોડાનું બજેટ થોડું ખોરવાઈ શકે છે, પરંતુ જો ભાવ ઘટશે તો તે તમારા માટે રાહતના સમાચાર હશે। તેથી તમારા માસિક ખર્ચનું પ્લાનિંગ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખો। સરકાર ચાંદીની ખરીદી વેચાણને વધુ પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાવી રહી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાની જેમ ચાંદીના દાગીના પર હવે હોલમાર્કિંગ ફરજિયાત થવાની તૈયારી ચાલી રહી છે। આનો અર્થ એ થયો કે ચાંદીની ગુણવત્તા અને દરોને લઈને કડક નિયમો લાગુ થશે। જો તમે ચાંદીમાં રોકાણ કરો છો કે દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ નવા નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। આ ફેરફારથી ચાંદીનું બજાર વધુ વિશ્વસનીય બનશે, સાથે જ ચાંદીના ભાવ પર પણ અસર થઈ શકે છે। એસબીઆઈ ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। ક્રેડિટ કાર્ડથી બિલ ચૂકવણી, પેટ્રોલ ડીઝલની ખરીદી કે ઓનલાઈન શોપિંગ પર હવે વધારાના ચાર્જ લાગી શકે છે। જો તમારું ઓટો ડેબિટ ફેલ થશે તો 2% પેનલ્ટી લાગશે। આ ઉપરાંત ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન પર પણ વધારાની ફી ચૂકવવી પડી શકે છે। રિવોર્ડ પોઈન્ટ્સની વેલ્યુ પણ ઘટી શકે છે। જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા ખર્ચનો હિસાબ પહેલેથી જ નક્કી કરી લો, જેથી તમે પેનલ્ટીથી બચી શકો। કેટલીક બેંકોમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે। જો તમે નિર્ધારિત મર્યાદાથી વધુ વખત એટીએમનો ઉપયોગ કરશો તો વધારાના ચાર્જ લાગી શકે છે। આથી બિનજરૂરી એટીએમ ટ્રાન્ઝેક્શન ટાળવો અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધારો। કેટલીક બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં ફેરફાર થઈ શકે છે। હાલમાં મોટાભાગની બેંકો 6.5% થી 7.5% વ્યાજ આપે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે આ દરો ઘટી શકે છે। જો તમે એફડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલના ઊંચા વ્યાજ દરનો લાભ લેવા માટે એક્સપર્ટની સલાહથી ઝડપથી નિર્ણય લો। મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સરકાર ટૂંક સમયમાં જ જીએસટી ટેક્સ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે। જાણકારોનું કહેવું છે કે હવે જીએસટીના 4 ટેક્સ સ્લેબની જગ્યાએ 2 ટેક્સ હશે અને જેનાથી સામાન્ય લોકોને ફાયદો થઈ શકે છે। શુક્રવારે 22 ઓગસ્ટે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું છે કે જીએસટી કાઉન્સિલની 56મી બેઠક 3 અથવા 4 સપ્ટેમ્બર 2025 રોજ નવી દિલ્હી ખાતે યોજાશે। એટલે કે આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાઈ શકે છે। આ બેઠકમાં ટેક્સમાં ઘટાડાને લઈને પણ નિર્ણય લેવાઈ શકે છે।